નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજે સતત 1030મો એપિસોડ અને સતત 1030મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ભ્રષ્ટાચારી કોણ, બીજો મુદ્દો છે કોના વાકે મોત અને ત્રીજો મુદ્દો છે આપણા ટેબ્લોએ આપણને અપાવ્યું ગૌરવ. શરૂઆત ભ્રષ્ટાચારી કોણના મુદ્દાથી. શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કરી એમના નિર્વાણ દિને એમના સિદ્ધાંતને આગળ વધારવાના એ મુદ્દાથી જે સૌથી મહત્વનો પહેલા પણ હતો, આજે પણ છે ને ભવિષ્યમાં રહેશે, તે ભ્રષ્ટાચારના મુદ્દાથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આજે નિર્વાણ દિન. એ મહાત્મા ગાંધી જેમને દેશ જ નહીં દુનિયાભરને સત્ય, અહિંસા અને પ્રમાણિકતાનો સંદેશ આપ્યો. એ મહાત્મા ગાંધી જેમને આપણને આઝાદી અપાવી. એ મહાત્મા ગાંધી જેમને હરમેશ પવિત્રતા સાથે પ્રમાણિક કેવી રીતે રહેવું એ આપણને શીખવ્યું. પરંતુ દુઃખની વાત એ છે કે આઝાદ ભારતની અંદર આપણે એ બાપુ છાપ નોટ, જી હા, રિઝર્વ બેંકની બાપુ છાપ નોટોને ભેગી કરવા બાપુના જ સિદ્ધાંતોનો સત્યાનાશ વાળી રહ્યા છે. પ્રમાણિકતાને અભરાઈએ મૂકી એ નોટો ભેગી કરવા માટે અપ્રમાણિક આપણે થયા છીએ, ભ્રષ્ટાચારી થયા છીએ અને પ્રમાણિકતાનો દંભ કરીએ છીએ. અને જો આપણે પ્રમાણિક નથી રહેવા માંગતા તો આપણને અધિકાર નથી. એ પવિત્ર આત્મા રાષ્ટ્રપિતા એમનો આજનો આ દિવસ છે ને, એમને અંજલિ આપવાનો પણ આપણને અધિકાર નથી જો આપણે એમના સંસ્કારને ભૂલ્યા છીએ તો. અને હું એટલે કહી રહ્યો છું, હાલો જ કિસ્સો વાત કરી લો. કેવા પ્રકારના કરપ્શન થાય છે, ભ્રષ્ટાચાર તમામ લેવલે થાય છે. હવે તો સવાલ એ છે કે ભ્રષ્ટાચાર નીચેથી ઉપર જાય છે કે ઉપરથી નીચે આવે છે. ભ્રષ્ટાચારની આ જે પ્રવાહ છે તે કઈ બાજુથી શરૂ થાય છે? શું ઉચ્ચ અધિકારીઓ વધુ ભ્રષ્ટાચાર કરે છે કે પછી ક્લાસ 2, 3 કે 4ના અધિકારીઓ, કર્મચારીઓ વધુ ભ્રષ્ટાચાર કરે છે? કિસ્સો કહી દઉં અમદાવાદનો જ. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા, જેમની સામે એસીબીની અરજી મળી, તપાસ કરી તો ખબર પડી 306% કરતાં વધુ અપ્રમાણસર મિલકત આ સાહેબ પાસેથી મળી. સુનિલ રાણા 1996થી અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં નિમણૂક થયા હતા. હાલ તેઓ મધ્ય ઝોનના શાહપુર વિસ્તારમાં ટીડીઓ હતા. સુનિલ રાણાના 10 વર્ષના પગારની રકમ, કુલ રકમ 65,41,000 થાય, જેની સામે મિલકત 2 કરોડથી વધુ હતી. એ પણ સત્તાવાર સરકારી આંકડા પ્રમાણે 2 કરોડ. કેટલા ફ્લેટ હતા, કેટલીક જગ્યાઓ પણ હતી. ક્લાસ 2ના અધિકારી હતા. જોકે એ ફરાર થઈ ચૂક્યા છે અને હવે એમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. જે પગાર ટોટલ રકમ છે એના કરતાં આટલા ગણી સંપત્તિ, 310 ગણી સંપત્તિ, એ પણ સરકારી કિંમત ગણીએ તો. અને આપણે કેટલા અપ્રમાણિક છીએ આપણે તમામ લોકો જાણીએ છીએ. કોઈ પણ સંપત્તિ પૂરા સ્ટેમ્પ દસ્તાવેજ સાથે કોઈ પણ વ્યક્તિ દેશમાં કરતો નથી. આ રિયાલિટી છે. છતાં પણ આપણે પ્રમાણિકતાની વાતો કરીએ છીએ. પ્રમાણિક વ્યક્તિએ પણ રોકડા રૂપિયા ચૂકવી, રોકડા કાળું નાણું ચૂકવી સંપત્તિ એટલે ઘરનું ઘર લેવું પડે છે. અને આપણે વાતો કરીએ છીએ પ્રમાણિકતાની. આપણો આ દંભ છે. આ તમામની વચ્ચે ઇમરાન ખેડાવાલા, કોંગ્રેસના ધારાસભ્ય, એમને આરોપ લગાવ્યો કે સરકારમાં એન્ટી કરપ્શન બ્યુરો, જેની જવાબદારી છે કરપ્શન રોકવાની, કરપ્શન ઉપર નિયંત્રણ રાખવાની, એ જે પણ કેસ કરે છે એ ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4ના કર્મચારી અધિકારીઓ ઉપર કરે છે. ક્લાસ 1 કે સનદી અધિકારીઓ ઉપર નથી કરતું. અને એ પણ કીધું કે સરકાર પણ કરવા દેવા માગતી નથી, સરકાર મંજૂરી પણ નથી આપતી. આવો સાંભળી લઈએ ઇમરાન ખેડાવાલાએ શું આરોપ લગાવ્યા. મારા પાસે જે માહિતી છે કે 50થી વધારે આઈએસ, આઈપીએસ અને જીએસ એ કેડરના અધિકારીઓ પર તપાસ થવી જોઈએ એવી સરકાર પાસે મંજૂરી માંગી છે. પણ સરકાર આજ દિન સુધી એની મંજૂરી નથી આપી. એટલે સરકાર ફક્ત નાના કેસ કરીને
જે વર્ગ 3 અને 4ના કર્મચારીઓને કેસ કરીને સંતોષ માની રહી છે. પરંતુ જે મોટા મગરમચ્છો છે, જે કરોડો રૂપિયાના અંદર જે ભ્રષ્ટાચારના અંદર સંડવાયેલા છે અને એની તપાસ થવી જ જોઈએ. જો કે એન્ટી કરપ્શન બ્યુરોમાં આજે અમે સવાલ પૂછ્યો એબીપી અસ્મિતા સંવાદદાતાએ, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ સ્પષ્ટ કર્યું કે અમે જ્યારે પરમિશન માગી છે ત્યારે સરકારે આપી છે. જો કે આ અગાઉ આ હકીકત છે અને આ માનવી જ પડશે, ઉચ્ચ અધિકારીઓ બચી જાય છે. કોઈ હિંમત નથી કરતું એ ઉચ્ચ અધિકારીઓ, સનદી અધિકારીઓ કે ક્લાસ 1 અધિકારીઓ તેમની સામે ફરિયાદ કરવાનું. ક્યારે કોઈએ અવાજ કર્યો હશે તો અવાજ દબાવવામાં આવે છે, કારણ કે રીતસરનું એક નેક્સેસ ચાલે છે, એક નેટવર્ક ચાલે છે. અને એ જ કારણ છે કે ભ્રષ્ટાચાર ઉપરથી જ નીચે આવે છે, એ સત્ય છે. ખેર, આ તમામની વચ્ચે અમે 3 દિવસ પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોના જે હેડ છે શમશેરસિંહજી, એમને પણ પૂછેલો આ જ પ્રકારનો સવાલ. તેમને શું કહ્યું તે સાંભળી લઈએ. અત્યાર સુધી ક્યાંય ધ્યાનમાં નથી આવ્યું કે ક્લાસ 1 કે 2 કક્ષાના અધિકારીઓ આમાં આઈએએસ આઈપીએસ કોઈ આમાં આવેલા હોય, એટલે એસીબીને ફરિયાદ નથી પડતી કે એના અનુસંધાને કોઈ કામગીરી કરવામાં આવતી નથી? એ અંગે આપણે કોઈ આ અઠવાડિયામાં એક ક્લાસ 1ની ટ્રેપ થઈ છે. ઓકે, ક્લાસ 1 અધિકારી છે, શું નામ? ચૌધરી. હા, ચૌધરી છે, પીજીસીબીએલના એના અધિકારી. સિવાય બીજા જોઈએ એટલે છેલ્લા 1-2 વર્ષની અંદર બી જોઈએ તો ખૂબ ઓછા એવા કિસ્સા સામે આવતા હોય છે, અને એમાં પણ જે પકડાતા હોય છે તે ક્લાસ 3 કે 4ના સૌથી વધારે હોય છે. તો એટલે આમાં શું છે કે જે લાંચ સામાન્ય નાગરિક પાસેથી લેતા હોય છે એ નીચે લેવલના અધિકારીઓ લેતા હોય છે, એટલે એના વિરુદ્ધમાં વધારે ટ્રેપ થાય છે. બાકી ક્લાસ 1ના વિરુદ્ધમાં અમે સત્તાના દુરુપયોગ અને અપ્રમાણસર મિલકત એ કેસો અમે હમણાં મને લાગે છે 2 ક્લાસ 1ના વિરુદ્ધમાં કર્યા છે. એક ડિપ્ટી કલેક્ટર સુરેન્દ્રના કર્યા હતા અને એક બીજા કોઈ કેસ હતા ત્યાં, એટલે 2ના ક્લાસ 1ના કર્યા છે. એ હકીકત છે કે લાંચની નાની રકમ ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 વાળા લે છે. જો કે હવે નાની રકમ પણ 4-5 લાખ ઉપરની હોય છે. એ પણ હકીકત છે કે ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ભાગ્યે જ કોઈ અવાજ ઉઠાવે છે. આપણે તમામ લોકો જાણીએ છીએ બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાય કે તળાવનો. આપણે તમામ લોકો જાણીએ છીએ જેટલા પણ ટેન્ડરો બહાર પડે છે એ કેવી રીતે પડે છે ને કેવી રીતે અપાય છે. ક્લાસ 3-4નો કર્મચારી તો આપતો નહીં હોય, પણ ત્યાં સેટિંગ થાય છે, અને એટલે જ આ ઉચ્ચ અધિકારીઓ નથી પકડાતા. ભૂતકાળમાં આઈપીએસ વિરુદ્ધ સાંસદ સભ્ય, પૂર્વ મંત્રી લેખિતમાં અરજી કરી ચૂક્યા છે. કોઈ કાર્યવાહી નહીં, કોઈ કાર્યવાહી નહીં. આ હકીકત છે. ક્યારે એટલે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે. ગોપીબેન મણિયાર વરિષ્ઠ પત્રકાર છે, મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, એસ પટેલ પૂર્વ સનદી અધિકારી છે. આ ત્રણેય સાથે વાત કરીએ. પહેલાં ગંભીરસિંહજી સાથે મેં વાત કરી છે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે એસીબીના, તેમની વાત સાંભળી લઈએ. સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. સર, તમારું આકલન શું રહ્યું છે? કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર ઉપરથી નીચે આવે છે કે નીચેથી જાય છે? એટલે કે ઉપરી અધિકારીઓ વધુ કરે છે કે પછી ક્લાસ 2 પછીના એટલે કે ક્લાસ 3-4ના વધુ કરતા હોય છે? આમ જોવા જઈએ તો ભ્રષ્ટાચારની પરિભાષામાં કોણ ભ્રષ્ટાચાર કરે છે અને કોણ ભ્રષ્ટાચાર નથી કરતું તે કોઈ નક્કી હોતું નથી. અમારી પાસે બ્યુરોમાં જે કોઈ ફરિયાદો આવે, અમારી સમક્ષ જે કોઈ રજૂઆતો આવે, તે રજૂઆતોની અમે પ્રમાણિકતાથી એની તપાસ કરીએ છીએ, અને જે કોઈ રજૂઆત હોય તે સંબંધે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી અને પૂરતા પુરાવાઓ એકત્રિત કરીએ છીએ, અને જેના વિરુદ્ધ પગલાં લેવાના હોય તે તમામ વિરુદ્ધ, પછી તે ઉપરી અધિકારી હોય કે નીચેની કક્ષાના અધિકારી હોય, તે દરેક વિરુદ્ધ પગલાં લેવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ પ્રમાણે અમે પગલાં લેતા હોઈએ છીએ. વર્ગ 1ના અધિકારીઓ વિરુદ્ધ પણ ફરિયાદો મળતી હોય છે અને તેઓના વિરુદ્ધ પણ અમે કેસો ઘણા દાખલ કરેલા છે, અને એ પ્રમાણે અમે એ પછી સનદી અધિકારી હોય, વર્ગ 1ના હોય કે વર્ગ 4ના હોય, જેના વિરુદ્ધ પણ ફરિયાદ આવે તેની ફરિયાદ લેવા માટે અમે છીએ અને એ પ્રમાણે જ કાર્યવાહી કરતા હોઈએ છીએ. મનહરભાઈ, આપ શું માનો છો? ભ્રષ્ટ તમામ છે, તમામ ગ્રેડના, તમામ લેવલના. આપનું આકલન શું કહે છે? આપનો અનુભવ શું કહે છે?
ઉપલા અધિકારીઓ વધુ કરપ્ટ છે કે નીચેના? રોનકભાઈ, એક સ્પષ્ટતા કરું. ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષથી વધુ શાસન વ્યવસ્થામાં એક લીટી મેં બહાર કાઢી છે કે ગુજરાતના અમુક બાબુઓને બાદ કરતા આ ગુજરાતને બરબાદીના કઢાર ઉપર જો રાખવાનું કામ જો કર્યું હોય તો આ બાબુએ કર્યું છે. તમે 5 મુખ્યમંત્રી બદલ્યા. આખા ગુજરાતને ખબર છે કે 5 મુખ્યમંત્રીની નજીકની ચેમ્બર કયા બાબુની છે, એ બાબુ પાસે કેટલી જવાબદારીઓ છે, એ નિવૃત્ત થયા પછી કેટલા વર્ષથી આ કામ કરે છે. મને હમણાં એસીબીના ડાયરેક્ટરને મારે એક સીધો સવાલ કદાચ આ ટીવીની સ્ક્રીન ઉપર સાંભળતા હોય તો એને પૂછ્યું છે મારે. રેકોર્ડેડ છે. હા, પણ એ સાંભળતા હશે કંઈ ને કંઈ. આપણે એને સવાલ કરીએ છીએ અત્યારે. તમને કોઈ વખત મેં 18/5/2023ના રોજ એસીબી પાસેથી એક માહિતી રોનકભાઈ માગી. એનો માહિતીનો મારી પાસે જવાબ છે. એક પરિપત્ર અને નોટિફિકેશનને ટાંકીને એને મને જવાબ એવો આપ્યો. મારો સવાલ એ હતો કે અત્યાર સુધીના છેલ્લા 10 વર્ષની અંદર તમે કેટલા અધિકારીઓને કર્મચારીને તમે એન્ટી કરપ્શનમાં રંગે હાથે પકડ્યા, એ નંબર ઓફ સંખ્યા માગી. પછી એના ઉપર કાર્યવાહી કરી અને કેટલા જેલની સરિયા પાછળ છે અને કેટલી રકમ એમાં પકડી અને પછી બાકી બચેલાને પાછા જેટલા હતા એને ચાલુ નોકરીઓ ઉપર કેટલાને રાખી લીધા. સાહેબ, આનો જવાબ મને આ ભાજપાની સરકારે મન નથી આપ્યો. અને એક છાપાનું મારી પાસે કટિંગ વર્ષોથી છે અને હમણાં પાછું એ રિપીટ થયું કે ગુજરાતનું દેવું ભરાય એટલું કરપ્શન ને એટલી પ્રોપર્ટીને એટલી મિલકતને એટલો શસ્ત્ર સરંજામ આ નિવૃત્ત થયેલા કે ચાલુ બાબુને અમુક બાદ કરતા બાકીના બાબુઓનું ગુજરાતમાં 2 લાખ કરતાં પણ વધુ રકમનું શસ્ત્ર સરંજામ ભેગું કરીને રાખેલી છે. આ ગુજરાતની ફલશ્રુતિ છે. 3.5 લાખ લોકો ગુજરાતના સરકારી અન્ન નીચે જીવે છે અને 3.5 કરોડની અને 6.5ની ગુજરાતની વસ્તી છે. આ અસમાનતા જે વસ્તુ છે એ ભારતીય જનતા પાર્ટી આ દિશામાં ક્યારેય નજર કેમ કરતી નથી? રોનકભાઈ, ભ્રષ્ટાચાર અજર અમર છે. હમણે સાહેબે વાત કરી કે ભ્રષ્ટાચાર કોણ લે છે અને કોણ નથી લેતા એની અમને ગણિત બેસતું નથી. વાત સાચી બિલકુલ. પણ ડિપાર્ટમેન્ટ જો નક્કી કરે તો તમારી એક બોટલ અહીંથી અહીં ઉઠી જાય છે ત્યાં તમે એના અનેક ઇન્વેસ્ટિગેશનને અંતે તમે ત્યાં પહોંચી શકો છો. ગુનેગારની પાછળ જો સાચા અર્થમાં પોલીસ પકડવા નીકળે તો એ ગુનેગારના સકંજામાં એને પોલીસના સકંજામાં ગુનેગારને લઈ શકે છે. તો ગુજરાતની અંદર આટલો ભ્રષ્ટાચાર થાય છે. તમારી પાસે આઈબી છે અને ભૂપેન્દ્રભાઈ જેવા એકદમ નિરાળા મુખ્યમંત્રી છે. તો તમે એ સરકારના પાછળ નીચે કામ કરવા માટે તમારા શસ્ત્ર સરંજામ, તમારી ઈમાન, તમારે ઈરાદાઓ એ સરકારના નીતિ નિયમો કહે છે એ પ્રમાણે કેમ કામ કરતા નથી? સાહેબ, 2.5 વર્ષ સુધી ટોલ નાખું ચાલે, ડુપ્લિકેટ કચેરીઓ ચાલે, ડુપ્લિકેટ ઘી વેચે અંબાજીમાંનો પ્રસાદ બની જાય અને ડુપ્લિકેટ પીએમઓ ઓફિસમાં પકડાય અને ડુપ્લિકેટ સીએમઓની ઓફિસમાં પકડાય. તો આ બધી વસ્તુ પાછળ બ્યુરોક્રેટ નાનો કર્મચારી જવાબદાર છે ને ક્લાસ 1 કે ક્લાસ 3 કે ક્લાસ 4 જવાબદાર છે? ત્યાં તો 1 અને પોલિટિશિયનો જવાબદાર છે. એટલે હું ફરીને રોનકભાઈ એ કહું, ભ્રષ્ટાચારની અંદર જે અત્યારની પરિસ્થિતિની અંદર જે તમારી સામે જે કિસ્સા આવે છે એ ઘટવાના નથી, કારણ કે ઈરાદામાં કચાશ છે. વાસ્તવિકતા એ છે, હું તમને કહું કે આજની તારીખે સરકારની અંદર જે શસ્ત્ર સરંજામ જે ગોઠવાયેલો છે, જે રીતે એની મનસા છે, જે શમશેરસિંહજી જે વાત કરી છે એનો ડિપાર્ટમેન્ટ અમને જવાબ કાચો આપે છે. તો તમે નોટિફિકેશન ટાંકીને તમે સરકારને જે કંઈ માહિતી છે એ રાજ્યની જનતાને અવગત કરો કે ભાઈ અમે તમારા આટલા કરપ્શનમાં પકડ્યા છે, એટલા પણ નથી કરતા. એનું મુખ્ય કારણ એ છે કંઈ ને કંઈ ખામી ખરાબી આ વચ્ચે પડી છે. ખેર, મારી સાથે પટેલ સાહેબ જોડાયેલા. પટેલ સાહેબ, આપ તો એડમિનિસ્ટ્રેશનને સારી રીતે જાણો છો. મારે એ જ જાણવું છે પટેલ સાહેબ, આ ક્લાર્ક, આ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, આ સિનિયર ક્લાર્ક, આ બધાએ માલ વધુ ભેગો કર્યો કે બહુ બધા મોટા બાબુઓએ? માલ તો ભેગો કર્યો જ છે, ગુજરાત ખાલી કરી દીધું. ગુજરાતને લૂંટનારા ચોર કયા વર્ગના લોકો? વર્ગનો મતલબ કયા ગ્રેડના? રોનકભાઈ, આજે તમે જે વિષય લીધો છે એ વિષય કરપ્શન રિલેટેડ છે. એટલે કરપ્શન ઇન એ પબ્લિક લાઈફ એ સંદર્ભમાં લેવો જોઈએ. આજે તમે સુરેન્દ્ર રાણાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કેસ લઈને તમે આજે જે આ ડિબેટ રાખી છે, હું તો બોલીશમાં, આ વિષય એવો છે કે
દેર આર મલ્ટિપલ એજન્સીઝ આ કરપ્શનને રોકવા માટેની એજન્સીઓ છે. એસીબી જે છે એ તો એન્ટી કરપ્શન એક્ટ હેઠળની એક એજન્સી છે. બાકી જે બીજી પેરેલલ એજન્સી જે છે એ મેઇન એક વિજિલન્સ કમિશન છે, ત્રીજું લોકપાલ છે, લોક આયુક્ત છે. આટલી જે એજન્સીઓ જે છે એ જાહેર જીવનમાં કામ કરતા પદાધિકારીઓ, પોલિટિકલ એક્ઝિક્યુટિવ્સ, અધિકારીઓ, આઈએએસ, આઈપીએસ એ બધાને લાગુ પડે છે. એટલે ઇવન કોઈ કોમન મેન પણ આઈધર કરપ્શન એક્ટથી દૂર નથી, લોક આયુક્તથી દૂર નથી, લોકપાલ નથી. રોનકભાઈ, જે અગત્યનો વિષય એ છે કે અસરકારકતા નથી. જે મુદ્દો જે છે એ અસરકારકતા નથી. એ કોઈ પણ કક્ષાએ, એ ક્લાસ 1 હોય, 2 હોય, 3 હોય, જાહેર જીવનમાં પદાધિકારીઓ હોય કે કોઈ પણ હોય, એની પર્સન, ઇવન સિટીઝન પણ જો કરપ્શન આચરવા મદદ કરે તો દે આર ઓલ્સો ઇક્વલી રિસ્પોન્સિબલ. હવે મુદ્દો એ છે કે જે અસરકારકતા કેમ નથી રોનકભાઈ, એ મારે કહેવું જ તમને. હમણાં હું જ રાજકોટ કલેક્ટર તરીકે 1998માં એક નાયબ મામલતદારની સામેની પ્રોસિક્યુશનની એસીબીની મંજૂરી મેં આપી હતી. હવે તમે વિચારો, 2023માં કોર્ટ મને 25 વર્ષ પછી બોલાવે છે કે ડિપોઝિશન માટે, કે તમે આ ખરેખર પ્રોસિક્યુશનની મંજૂરી આપી હતી. એટલે રોનકભાઈ, સિસ્ટમને ઓવરહોલ કરવાની જરૂર છે. એક તો જે પ્રિવેન્ટિવ વિજિલન્સ એટલે કરપ્શન ન થાય એના માટેના જે ઉપાયો જે છે એને જેને કહેવાય કન્કરન્ટ વિજિલન્સ, પ્રિવેન્ટિવ વિજિલન્સ, આ બધી બાબતો જે છે એ અસરકારકતા નથી. તેને કારણે કરપ્શન રોકવામાં જે ઇમ્પેક્ટ આવવી જોઈએ એ નથી આવતી. આ પાયાની વાત છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે એકવાર એક સમયે નક્કી કરી દઈએ કે ધેર વિલ નોટ બી એ કરપ્શન એટ ઓલ. આપણે એવું માની લઈએ, ચાલો એક તબક્કે એવું કહેવામાં આવે. પણ હું માનું છું ત્યાં સુધી એની માત્રા જે ઘટાડવાની વાત છે ને એ સૌથી અગત્યની છે. આજે માનો કે તમે મનહરભાઈએ પણ કહ્યું, તમે પણ કહો છો, બીજા બધા કહે છે કે ક્લાસ 2 and 3 એ વધારે ફોકલ પોઈન્ટ ઉપર છે. જ્યારે જે ક્લાસ 1 જે છે અથવા તો આઈએએસ, આઈપીએસ કે એના નીચેના જે અધિકારીઓ જે છે, રોનકભાઈ, જે સૌથી મોટી ખામી છે ને એ કોઈ જોતું જ નથી. જે માળખાગત જે છે કે બંધારણમાં એક તો પરમનન્સી આપી છે 309 થી 11 હેઠળ, એટલે તમે કોઈ પણ અધિકારી કર્મચારીને કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય તમે કાઢી શકતા નથી. દેર ઇઝ નો હાયર એન્ડ ફાયર પોલિસી. એટલે બે બાબતો જે છે અગત્યની, કે જે સરકારમાં એકવાર ફરિયાદ દાખલ થઈ જાય, મેં જેમ તમને મારો દાખલો આપ્યો 25 વર્ષ, એવી જ રીતે ક્લાસ 1, 2 ઓફિસર જે છે એની સામેની તપાસના ઇન્ક્વાયરી ઓફિસર ટાઈમલી તપાસ કરીને રિપોર્ટ આપે, એની સામે કાર્યવાહી કરે, એ જરૂરી છે. રોનકભાઈ, જે સૌથી અગત્યનું છે એ છે કે વર્ષોના વર્ષો ઇન્ક્વાયરી ચાલે, પછી અગેઇન જે અપોઇન્ટિંગ ઓથોરિટી છે એ ડિસિપ્લિનરી ઓથોરિટી છે, એટલે ઘણીવાર વર્ષો એટલા બધા થાય છે કે એની અસરકારકતા જતી રહે છે. એટલે મારું તો એ કહેવું છે કે આના માટે, અને વિજિલન્સ કમિશન, રોનકભાઈ, હું તો આખા રાજ્યના બધા નાગરિકોની જાણકારી માટે કહું છું અને તમારા બધાની જાણકારી માટે કહું છું કે વિજિલન્સ કમિશન છે એ કાયદાકીય સ્વરૂપ આપેલું કાયદાકીય વ્યવસ્થા તંત્ર નથી. એ 1/11/1964માં રાજ્ય જુદું પડ્યું ત્યારે હોમ ડિપાર્ટમેન્ટના એક નોટિફિકેશનથી ઊભું કરેલું એક વિજિલન્સ કમિશન છે. અને દે આર એડવાઇઝરી રોલ, દે આર નોટ ધી એક્ઝિક્યુટિંગ રોલ. અલ્ટિમેટલી જે શિક્ષાની જે કાર્યવાહી જે છે એ તો સરકારે કરવાની છે. અને ઘણીવાર એવું બને છે કે જે વિજિલન્સ કમિશને ભારે શિક્ષાની માનો કે ભલામણ કરે તો ગવર્મેન્ટ એઝ એન અપોઇન્ટિંગ ઓથોરિટી ઓર ડિસિપ્લિનરી ઓથોરિટી તપાસના અંતે એવું એ થાય કે એને કોઈ એક ઇજાફો છોડીને અથવા તો ઠપકો આપીને અથવા તો દોષમુક્ત જાહેર કરે છે. એટલે રોનકભાઈ, જે ભ્રષ્ટાચાર નિર્મૂલનની, એલિમિનેશનની જેનું વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રની અસરકારકતા ત્યારે જ આવે કે જ્યારે એની સામેની જે કાર્યવાહી કરવાની છે ઝડપથી થાય, એની સામેનો દાખલો બેસે અને પ્રિવેન્ટિવ વિજિલન્સ વધારે થાય, તો મને એમ લાગે છે કે આ જે બધી બાબતો જે છે એ બાબતોને યોગ્ય રીતે એડ્રેસ થઈ શકે. બિલકુલ રોનકભાઈ. જી ગોપીબેન, આપની પાસેથી જાણવું છે. બેન, આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત હતું, છે અને રહેશે, પણ આપણા ગુજરાતને લૂંટનારા કયા લેવલના અધિકારીઓ, કયા લોકોએ આપણા ગુજરાતને લૂંટ્યું છે?
રોનકભાઈ, આની અંદર છે ને કયા લેવલના છે એવું કહેવું તો કદાચ બધા માટે મુશ્કેલ હશે, પરંતુ એ લેવલ એ નીચેના લેવલથી લઈને ઉપરના લેવલ સુધીની આખી સિસ્ટમ અમને દેખાય છે. કારણ કે જ્યારે આપણે જોઈએ છે કે એક આઈએસ ઓફિસર હોય કે એક આઈપીએસ ઓફિસર હોય કે એક કોન્સ્ટેબલ હોય, જુનાગઢનો તમે કેસ લઈ લો જે તોડકાંડ સામે આવ્યો છે, તો જુનાગઢ એકલામાં આવો તોડકાંડ નથી સામે આવ્યો. કરપ્શન કરનારા એક કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ અધિકારી સુધી તમને મળી જાય કે સિસ્ટમ જે છે એ આખી ચેન બનેલી છે. આ ચેનમાં તમારે જવાનું છે. અને કોઈ પણ એક વ્યક્તિ હોય, જ્યારે કોઈ એક વ્યક્તિ, તમને એક વાસ્તવિકતા કહું કે જ્યારે ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી અહીંયા હતા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, ત્યારે કહેતા હતા કે હું ખાતો નથી, ખાવા દેતો નથી. એ સિસ્ટમ પણ કદાચ એ વખતે અમે લોકોએ જોઈ હતી કે ત્યાં આગળ જે આખી સિસ્ટમ હતી એક પ્રોપર સિસ્ટમ ચેનલ બની ગઈ હતી. પરંતુ એમના ગયા પછી જે રીતે આખું તંત્ર, સરકાર આખું થયું, કારણ કે અત્યારે તો એવું કહેવાય છે કે મંત્રીથી લઈને નીચેના કર્મચારી સુધી દરેક વ્યક્તિ કરપ્ટેડ છે. આ કરપ્શન કેમ થઈ રહ્યું છે સવાલ, કારણ કે દરેકને પોતાનું કામ કઢાવવું છે, કે દરેકને પોતાની રીતે કામ કરવું છે, કે અધિકારીઓને પૈસા કમાવા છે. પરંતુ સિસ્ટમ એટલી હદ સુધી, અને તમને ક્યારે પણ એ નહીં દેખાયું હોય કે આ અધિકારીએ કરપ્શન કર્યું, એ અધિકારીને આટલા વર્ષની સજા થઈ. દરેકને ખબર છે બહુ તો સસ્પેન્ડ કરશે અને પછી ફરીથી વર્ષ, 1.5 વર્ષ રહીને ફરીથી એ જ સિસ્ટમમાં પાછા આવવાનું છે, પૈસા લેવાના છે અને કામ કરવાનું છે. તો આ એક ઉદાહરણ રૂપ બેસી શકે તેવો કોઈ દાખલો અત્યાર સુધી સિસ્ટમે નથી આપ્યો કે કોઈ અધિકારીને સજા થઈ હોય તો ખબર પડે કે હા આને સજા થઈ હતી, કે અરે મારી પણ આવી હાલત થઈ શકે છે. આવું કહેનારા કેટલા લોકો તમે જોઈ લો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાટકેશ્વરના બ્રિજમાં જે કરપ્શન થયું છે જગ જાહેર છે, પણ સજા કેટલાને? કોઈ અત્યાર સુધીમાં એના માટે જે અધિકારી છે, નાના અધિકારી બધા જ આવી ગયા, એ લોકોને અરેસ્ટ પણ કરવામાં આવ્યા, પણ એનો ઓર્ડર જે નીકળ્યો છે, કારણ કે સિસ્ટમ છે ને, સિસ્ટમમાં કમિશનરથી લઈને દરેક વ્યક્તિ આવે, એવા કેટલા લોકો, એમાં તો ત્યાંના કોર્પોરેટર પણ હશે કરપ્શન કરવામાં, તો કોર્પોરેટર પણ આમાં નામ આવે કેમ નથી આવતા? રાજનેતાઓના નામ ક્યારેય નહીં આવે. આવશે તો કોના આવશે? તો કે પ્યુનના આવશે, ક્લાર્કના આવશે, અને વધારેમાં વધારે ક્લાસ 2 અધિકારી સુધી આખી ચેન ચાલશે. અને પછી જ્યારે મામલામાં ઉપરના અધિકારીના નામ આવે ત્યારે મામલાને સાઇડ કરી દેવામાં આવે છે. એ આઈપીએસ પોલીસ ડિપાર્ટમેન્ટનો મામલો હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટનો મામલો હોય કે અન્ય કોઈ પણ ડિપાર્ટમેન્ટનો મામલો, જેવા મોટા માથાના નામ આવે એટલે મામલાને ઠંડા બક્સામાં નાખી દેવામાં આવે છે. એટલે આ એક સિસ્ટમ જે છે, એ સિસ્ટમ અત્યાર સુધી તો આપણે આ જ સિસ્ટમ જોઈ છે. કારણ કે એવો કોઈ એક્ઝામ્પલ મારી સામે નથી કે આને કરપ્શન કર્યું અને એને 14 વર્ષની સજા થઈ હોય કે એને 8 વર્ષની સજા થઈ હોય. કેમ એવું પ્રાવધાન નથી કરવામાં આવતું? અને જો પ્રાવધાન છે તો સજા કેમ નથી થતી? એ પણ એક મોટો સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે. આજે જે કોર્પોરેશનના અધિકારીના વાત થઈ રહી છે કે ક્લાસ 2નો ઓફિસર, શું ક્લાસ 2નો ઓફિસર એમને કરપ્શન કરતો હશે? શું એના ઉપરી અધિકારીને ખબર નથી કે આ વસ્તુ કરવા માટે આને કરપ્શન કર્યું હશે? એ ચેન છે, એ ચેનમાં એ ઉપરના અધિકારી સુધી પણ કદાચ પૈસા ગયા હશે, કારણ કે આખી સિસ્ટમ જ કરપ્ટેડ છે. અને તમે એક વસ્તુ જોવો રોનકભાઈ, કે કોઈ પણ અધિકારી હશે તો એની નોકરીના, એનો પગારનું વર્ષ તમે ગણો અને એની સામે એની પાસેની પ્રોપર્ટીને તમે ગણશો ને તો જ તમને અંદાજ આવી જશે કે આ અધિકારીએ કેટલું કરપ્શન કરેલું છે. નો ડાઉટ એની પ્રોપર્ટી અહીંયા હશે, ગામડે હશે, ખેતીની જમીન હશે. 70% તો એવા તમને અધિકારીઓ મળી જશે જે ખેડૂત હશે અને ખેતીની જમીન તમને મળી જશે. એટલે આખી સિસ્ટમ જે છે એ જ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભ્રષ્ટાચાર સાથે ચાલી રહી છે. ખેર મનહરભાઈ, ટૂંકમાં તમારી પ્રતિક્રિયા લઈ લો. અને કે કોઈ પણ ભ્રષ્ટાચારનો કિસ્સો બહાર આવે એટલે એસઆઈટીની માય, એસઆઈટીમાં હોય કોણ? બ્યુરોક્રેટ્સ હોય. અને મનગઢત કાયદા કોણ બનાવે છે? બ્યુરોક્રેટ્સ બનાવે છે. અને પછી એનું સમૂહ સરથું કોણ કરી નાખે છે? બ્યુરોક્રેટ્સ કરી નાખે છે. ઈચ્છા શક્તિનો અભાવ એક તો બ્યુરોક્રેટ્સમાં નથી કે છે, એક તો એ સવાલ છે. બીજું, ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે. હવે સરકાર પોતે પોતાના અફીણી ઘેનમાં બેઠેલી છે. જો ખરેખર જો બ્યુરોક્રેટ્સ કામ કરે, એના ઉપર ઝીણવટપૂર્વક તપાસ થાય, અભ્યાસ થાય, સિસ્ટમ બદલવાની વાત છે, એ બ્યુરોક્રેટ્સ તો બગાડી મારી છે. અને બીજું, આજે કોઈ એવું કહી શકે કે ગુજરાતની સરકાર છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવે છે?
આ તો બ્યુરોક્રેટ ચલાવે છે. એક વખત રોનકભાઈ, એક વખત આ સરકાર ભારતીય જનતા પાર્ટી ખરા અર્થમાં ચલાવવાની શરૂઆત કરશે. હું માનું છું કે તમામ પ્રકારના કિસ્સાઓ જે બને છે એમાંથી આપણે બહાર નીકળીએ છીએ. આજે કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ આજે પાન કાર્ડ અને આધાર કાર્ડ નાખીને દસ્તાવેજ થાય છે. એનું ઇન્વેસ્ટિગેશન કરવું એ અઘરું નથી, પણ એ બ્યુરોક્રેટ્સમાં હાથમાં છે, નહીં થઈ શકે કાંઈ. એ વાસ્તવિકતા એ છે, સિસ્ટમ બનાવવા માટે કે સિસ્ટમનું ફલશ્રુતિ લેવા માટે સરકાર પાસે જે મિશનરી છે, જે મિકેનિઝમ છે, એ જ બ્યુરોક્રેટ છે. બિલકુલ. ખેર, એ હકીકત છે કે અધિકારીઓ થકી શાસન પણ ચાલે છે. સુશાસન ચાલે તો પણ અધિકારીઓ થકી ચાલે, કુશાસન ચાલે તો પણ એમના થકી. એક વાત સ્પષ્ટ છે અને આખું ગામ જાણે છે, છતાં પણ એ બોલી લઉં. એ એન્ટી કરપ્શન બ્યુરો જે આવક કરતા સંપત્તિની વાત આપણે કરીએ છીએ એ પણ જાણે છે, તમામ એજન્સીઓ જાણે છે. મારા ગુજરાતમાં એક સમય હતો કે બિલ્ડરોમાં થોડું ઘણું, બિલ્ડરના ત્યાં 5, 10, 15 પૈસા અધિકારીઓ રોકાણ કરતા હતા, એટલે થોડું ઘણું કરપ્શન કર્યું એનું. આજની તારીખમાં અમદાવાદ સહિતના બિલ્ડરો એમની સાઈડમાં એમનું બિલ્ડરનું રોકાણ 10 પૈસા 90% અધિકારીઓના છે, અધિકારીઓના છે. એ ઉપરથી આપ સમજી શકતા હશો આ બાબુઓ કેટલું લૂંટી ગયા છે. આ બાબુઓની ધર્મપત્નીઓ ડાયમંડ જ્વેલરના ત્યાંથી કેટલી જ્વેલરી લાવે છે ને એના સીસીટીવી જોઈશું તો પણ ખબર પડશે. આ બાબુઓની કયા બિલ્ડરોના ત્યાં ઉઠક બેઠક છે ને એ જોઈશું તો પણ ખબર પડશે. દુઃખ એ વાતનું છે કે આ બાબુઓ મારા તમારા કરતાં વધુ ભણેલા છે. એ નિયમ એ રીતે જ બનાવે છે કે તોડી શકે. બધી સંપત્તિ સગાવાલાના નામે લે છે, સેંકડો કિલોમીટર દૂર રહેનારો ભાઈ ભત્રીજાના નામે અહીંયા ખરીદે છે, પાર્ટનર બનાવે છે. અને હું ફરીથી કહું છું, રોનક પટેલની આ ડંફાસ નથી, આખું ગામ જાણે છે કે મારા ગુજરાતને કોરી નહીં ખોદી કાઢ્યું છે. બાકી મારા ગુજરાતને આ કુદરતે એટલું આપ્યું છે, મારા ગુજરાતના ગુજરાતીમાં એટલી જબરજસ્ત શક્તિ છે કે આ ગુજરાતને આખાને સોનાથી મઢી શકે. પણ એ સોનું લૂંટી ગયા છે આ બાબુઓ. હવે આપણી ફરજ છે આમને નતમસ્તક ન થઈએ. થોડી ઘણી ભૂલ કરી હોય ને તો એની સજા ભોગવી લઈએ, પણ આ બાબુઓને ક્યારે પ્રસાદ ના ચડાવીએ, પ્રસાદ ના ચડાવીએ.